સંસ્કારી નગરી વડોદરામાં આવેલી અને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલ દવાના મામલે હાલ દેવાદાર બની ગઈ છે। આ હોસ્પિટલમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ સરકાર તરફથી પ્રતિદિન પૂરતી માત્રામાં દવા ન મળતા હોસ્પિટલે ચાલુ વર્ષે 36 કરોડની દવા બજારમાંથી ખરીદવી પડી હતી। જ્યારે હોસ્પિટલના દવાના ₹13 કરોડના બિલો હાલ પેન્ડિંગ છે, ત્યારે સરકાર તરફથી સપ્લાય ઓછો હોવા છતાં પણ દવાને કારણે ક્યારે પણ દર્દીની સારવાર રોકવામાં આવતી ન હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું। શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ નો પાર્કિંગ, પીયુસી તેમજ હેલ્મેટ સહિતના જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકોને મેમો નહીં આપીને ₹500થી લઈને ₹1500 સુધીની લાંચ લેવામાં આવતી હોવાથી એસીબી દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પાસે એક ડિકોયનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ડિકોયરનું વાહન નો પાર્કિંગમાં મૂકવામાં આવ્યું હતું, જેથી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રકાશ પટણીએ વાહન છોડાવવા બદલ ₹400ની લાંચ માંગી હતી। ત્યારે એસીબીએ પ્રકાશ પટણીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો। રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા અમદાવાદ શહેર પોલીસના 13 જેટલા વહીવટદારોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી, જેથી આ બદલી બાબતે 3 વહીવટદારોએ હાઈકોર્ટમાં પિટિશન કરતા ડીજીપીએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી હતી। ત્યારે આ તપાસના સંદર્ભમાં નિર્લિપ્ત રાયે 13 વહીવટદારો પાસે અનેક નાણાકીય વિગતોની માંગણી કરી હતી, જેથી સોમવારે આ 3 વહીવટદારોએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી પિટિશન પરત ખેંચી લીધી હતી।